ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપતી કુલ કુલ્ફી બનાવીએ। એક તપેલીમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। દૂધ ગરમ થાય એટલે એમાંથી 3 મોટા ચમચા જેવું દૂધ કાઢી લેવાનું। એ દૂધમાં 2 ચમચી મિલ્ક પાવડર અને 1 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીને બરાબર લમ્સ ફ્રી કરી લેવાનું। દૂધ બરાબર ઉકળી ગયું છે। હવે એક બાજુ પેનમાં 1 કપ ખાંડ લેવાની। ખાંડને થોડી વારે ચલાવતા રહેવાનું। લો ફ્લેમ પર જ ગરમ કરવાની। હવે ડ્રાયફ્રૂટ કટરમાં કાજુ, બદામ, અખરોટ નાખી બરાબર ક્રશ કરી લેવાની। તમે તમારી મરજી પ્રમાણે ડ્રાયફ્રૂટ નાખી શકો। હવે દૂધમાં જે સ્લરી બનાવી છે તે એડ કરવાની। સતત ચલાવતા રહેવાનું, નહીં તો લમ્સ પડશે। 5 મિનિટ માટે ચલાવતા રહેવાનું। ખાંડ કેરેમલાઇઝ થઈ ગઈ છે। હવે એને ગરમ દૂધમાં એડ કરી દેવાની। ફ્લેમ બંધ કરીને જ એડ કરવાનું। હવે ડ્રાયફ્રૂટ ક્રશ કરેલા છે તે એડ કરી લેવાના। હવે રૂમ ટેમ્પરેચર પર દૂધને ઠંડુ કરી લેવાનું। જુઓ કેટલું થીક દૂધ થઈ ગયું છે। હવે એને કુલ્ફીના મોલ્ડમાં ભરીને 5 થી 6 કલાક ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું। દૂધ થીક હશે તો બરફની કણી નહીં પડે। હવે આપણી પાસે થોડું દૂધ વધેલું એ એરટાઇટ કન્ટેનરમાં 5 થી 6 કલાક માટે સેટ કરવા મૂકી દેવાનું। આ રીતે કુલ્ફીને અનમોલ્ડ કરીને સર્વ કરીએ। પિસ્તાથી ગાર્નિશ કરીએ। હવે આપણે જે ડબ્બામાં કુલ્ફી સેટ કરવા મૂકેલી એને પણ સર્વ કરીએ અને પિસ્તાથી ગાર્નિશ કરીએ। તો મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો ચોક્કસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।